કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 3માં આપણી વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે તારીખ 8/4/2025ના રોજ મિત્રો ગણિત વિષયનું પેપર હશે, જે તમારે 40 ગુણનું પેપર પૂછાવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો આપણી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા આવનાર છે તેની અંદર ધોરણ 3 વિષય ગણિતનું જે પેપર છે તે 2 કલાકની અંદર તમારી શાળામાં લખવાનું હશે। વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરવા જઈ રહ્યા છીએ તમારા પેપરની, તો તમારું જે પેપર છે તમારા અહીંયા અંદર પેપર લખવાનું આવશે। પ્રશ્ન નંબર 1 છે એનો અ છે, નીચે આપેલા 2 વસ્તુઓ પૈકી ભારે લગતી વસ્તુઓના નામ જણાવો। તો અહીંયા મિત્રો તમને એવા વસ્તુઓના નામ આપેલા હશે જેમાંથી તમારે ભારે વસ્તુ હોય તેનું નામ અહીંયા મિત્રો લખવાનું છે। જેમ કે કેરી અને કેળું, તો આમાંથી ભારે છે તો કેરી છે તો આપણે કેરી અહીંયા લખીશું નામ। એવી રીતે લીંબુ અને મોસંબીમાંથી ભારે મોસંબી છે। લેપટોપ અને મોબાઈલમાં ભારે લેપટોપ છે, અને ગાય અને બકરીમાં ભારે ગાય છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ ભારે વસ્તુ અને બરાબર પૂછાશે। પ્રશ્ન 2 છે એનો અ છે, નીચે આપેલા અ વિભાગની સામે વિભાગ બમાં મિત્રો સાચા જોડકા જોડવાના છે। અહીંયા જોઈએ તો 12 × 2 એટલે 12 દુ 24, તો મિત્રો અહીંયા આપણે 24 લખવાના છે, બરાબર 24 લખીશું। અહીંયા એવી રીતે 12 × 3 કરીશું તો મિત્રો 12 તરી 45, તો મિત્રો અહીંયા થશે, સોરી અહીંયા 15 છે, 15 × 3 કરવાના, 15 તરી 45, તો 45 આપણે અહીંયા લખીશું। 17 × 5 કરવાના છે તો 17 × 5 = 85, તો અહીંયા 85 અહીંયા આપેલા છે આમાં, તો આપણે અહીંયા લખીશું। અને 10 × 9 બરાબર, તો 10 × મિત્રો 9 એટલે 90 થાય, તો આપણે અહીંયા લખીશું। આવી રીતે તમારે જોડ બનાવવાની આવશે। પ્રશ્ન 2 છે એનો બ છે, નીચે આપેલા કોયડા યોગ્ય ઉકેલ આપો। અહીંયા કોઈ પણ એક તમારે ઉકેલ લાવવાનો છે। મિત્રો પ્રશ્ન તમારો એવો દાખલો છે કે એક છોકરો બિસ્કિટના 5 પેકેટ ખરીદે છે, દરેક પેકેટમાં 7 બિસ્કિટ છે, તો તે છોકરાએ કેટલા બિસ્કિટ ખરીદ્યા? હવે 5 પેકેટ છે અને એક બિસ્કિટમાં 7 આવે છે, બિસ્કિટ બરાબર, એક પેકેટમાં 7 બિસ્કિટ આવે છે, તો આપણે અહીંયા 5 × 7 કરવા પડે, તો 7 × 5 = 35, એટલે કે તેણે 35 બિસ્કિટ છે એ ખરીદ્યા હશે। એ રીતે આપણે દાખલો ગણ્યો। બીજો મિત્રો દાખલો છે તમારો અહીંયા કે એક બસના 6 પૈડા છે, તો આવી 4 બસના કેટલા પૈડા? તો 6 × આપણે 4 કરવા પડે, 6 × 24 થાય, તો આપણો જવાબ આવશે 24, તો અહીંયા લખીશું બરાબર। એક બસના 6 પૈડા છે, આવી 4 બસના 24 પૈડા થાય। પ્રશ્ન મિત્રો 3 છે, એની અંદર નીચેની પેટર્નને ભાતને પૂરી કરવાની છે। મિત્રો અહીંયા તમે જો ઉપર તીર ગયું છે, પછી આ બાજુ ગયું છે, પછી આ બાજુ ગયું છે, હવે કઈ બાજુ આવશે? આ બાજુ આવશે, અને પછી ઉપર આવશે, બરાબર। તો આવી રીતે આપણે તીર દર્શાવીશું। એના પછી જોઈએ અહીંયા, જો અહીંયા આ બાજુ બ્લેક છે, પછી નીચે છે, પછી આ બાજુ, તો હવે ઉપર આવશે, પછી ક્યાં આવશે? તો આ બાજુ આવશે, બરાબર। ચાલો તેવી રીતે અહીંયા ત્રીજું છે, એમાં મિત્રો 2, પછી એમાં 2 ઉમેર્યા એટલે 4 થયા, પાછા 4માં 2 ઉમેર્યા એટલે 6 થયા, તો આપણે પાછા 6માં 2 ઉમેરીશું તો 8 થાય, 8માં 2 ઉમેરીશું તો 10 થશે। તેવી રીતે અહીંયા આગળ જોડ બનાવીએ તો મિત્રો 90 પછી 80, એમાં -10 કર્યા છે, 80માં -10 કર્યા એટલે 70, 70માં -10 કરીએ તો 60, 60માં 10 માઇનસ કરીએ તો 50 થશે, બરાબર। ચાલો હવે પ્રશ્ન મિત્રો 4 ઉપર જોઈશું। કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે। અહીંયા મિત્રો પહેલો પ્રશ્ન છે કે અંદાજે 12 લીટર પાણી ભરવા ખાલીજગ્યા સાધનનો ઉપયોગ થાય, પ્યાલો, ડોલ કે વાટકો? હવે 12 લીટરની વાત છે એટલે આપણે ડોલનો ઉપયોગ કરવો પડે, તો અહીંયા આવશે ડોલ। બીજું છે આશરે 400 લીટર પાણી ભરવા ખાલીજગ્યા સાધનનો ઉપયોગ કરીશું। 400 વાત છે તો કડોલ, તગારું કે ટાંકી? તો આપણે 400 લીટરની ટાંકી હોય તે ભરીશું, બરાબર। એના પછી ત્રીજું છે તમારે એક વખત પાણી પીવા માટે ખાલીજગ્યા જેટલું પાણી જોઈએ, એક વખતની વાત છે, તો 1/3 લીટર એટલે કે અડધું લીટર, 5 લીટર કે 10 લીટર? તો આપણે અડધો લીટર પાણી પી શકીએ, તો 1/3 લીટર કહેવાય। ચોથું, 1 કિલોગ્રામ ભાત રાંધવા અંદાજે ખાલીજગ્યા પાણીની જરૂર પડે, તો કે 2 ગ્લાસ, 25 ગ્લાસ કે 40 ગ્લાસ? હવે 1 કિલો ભાત રાંધવા હોય તો આપણે 2 ગ્લાસની જરૂર પડે, બરાબર। 25 ગ્લાસ ને 40 ગ્લાસ તો વધી જશે। પ્રશ્ન 5 છે,
નીચે આપેલી ખાલિયા પૂર્ણ કરવાની છે, જેમાં પહેલું છે કે એક ગાયને 2 શિંગડા છે, તો આવા 16 શિંગડા છે તો ખાલિયા ગાય હોય. હવે એક ગાયને 2 શિંગડા હોય તો 16 શિંગડા હોય તો મિત્રો આપણે 16 અડધા 8 એટલે 8 ગાય હોય. બીજું, એક મેદાનમાં 40 બાળકો છે તો બાળકોને લાઇનમાં ગોઠવવા છે, તો એક લાઇનમાં 8 બાળકો છે તો ખાલિયા લાઇન બનશે. હવે મેદાનમાં 40 બાળકો છે, બાળકોને લાઇનમાં ગોઠવવા છે, એક લાઇનમાં 8 બાળકો છે તો કેટલી લાઇન બને? તો 8 8 × 40, બરાબર, એટલે કે અહીંયા 5 લાઇન બનશે, બરાબર, કારણ કે આપણે 40ના કેટલા ભાગ કરવાના છે? 8 વડે ભાગવા પડે, તો અહીંયા 8 × 40 થાય છે, તો આપણે અહીંયા 0 0 આવશે, એટલે કે 5 લાઈનો કુલ બનશે. પ્રશ્ન 5 છે, નીચે આપેલા વ્યવહારુ કોયડા ઉકેલવાના છે. પહેલું છે કે 60 નંગ કેરી છે તેને અલગ અલગ બોક્સમાં ગોઠવવી છે. એક બોક્સમાં 12 કેરી સમાય છે, તો આવા કેટલા બોક્સ જોઈએ? 60 નંગ કેરી, બરાબર, અલગ અલગ બોક્સમાં એને ગોઠવવાની છે. એક બોક્સમાં 12 કેરી સમાય છે, તો આપણે 60 ભાગ્યા 12 કરવા પડે, 12 × 60 થાય, બરાબર. તો અહીંયા 5 બોક્સ છે એ ગોઠવવા પડશે, તો આપણે અહીં લખીશું 5 બોક્સ. તેવી રીતે આગળ બીજો દાખલો છે, એક વર્ગમાં કુલ 42 બાળકો છે, એક પાટલી પર 3 બાળકો બેસી શકે છે, તો આવી વર્ગમાં કેટલી પાટલી જોઈએ? તો એક વર્ગમાં 42 બાળકો, 3 બાળકો બેસી શકે, તો આપણે 42માં 3 વડે ભાગવા પડે, તો અહીંયા તમે ભાગશો કે 3 × 3 થાય, 4માં 3 બાદ કર્યા 1, ઉપરથી ઉતાર્યા 2, ભાગ નીચે લ્યો એટલે 3 ચોક 12 થયા. તો હવે અહીંયા 0 0 આવી ગયા, એટલે જવાબ આવ્યો 14. તો આપણે એ રીતે ભાગાકાર કરીને લખી શકીએ કે 14 પાટલી જોઈશે, બરાબર. અહીંયા આપણે લખી શકીએ 14 પાટલી જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, દાદા ચોકલેટનું પેકેટ લઈને આવ્યા. પેકેટમાં કુલ 56 ચોકલેટ છે. એક બાળકને 6 ચોકલેટ આપવી હોય તો દાદા કેટલા બાળકને ચોકલેટ આપી શકશે? ચોકલેટ લઈને આવે છે, પાછી કુલ 56 ચોકલેટ છે, એમાં એક બાળકને 4 ચોકલેટ આપવાની છે, તો 56ને આપણે 4 વડે ભાગવા પડે, તો 4, બરાબર, અથવા આ રીતે પણ કરી શકાય, 56 ભાગ્યા 4, બરાબર. તો હવે આપણે અહીંયા 56ને 4 વડે ભાગીએ તો 4 × 4 થઈ ગયા, બરાબર. 5માં 4 જાય તો 1, ભાગ નીચે એટલે ઉપરથી 6 ઉતાર્યા, ચોકો 16 થઈ ગયા, બરાબર, 0 0. તો અહીંયા 14, બરાબર, 14 ચોક 56. આપણે ઘડીઓ ના આવડતો તો આપણે જવાબ લાવી શક્યા ભાગાકાર કરીને. તો અહીંયા દાદા કેટલા બાળકોને ચોકલેટ આપશે? તો કે ભાઈ 14 બાળકોને ચોકલેટ આપશે. પ્રશ્ન 6, આપેલી માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો. મિત્રો, મેળામાં જવા માટે વપરાતા વાહનનો પ્રકાર છે. એક વાહનમાં સમાતા મુસાફરોની સંખ્યા, અહીંયા કાર તો 5 સમાય, બસમાં 45 સમાય, સાયકલમાં 1, રિક્ષામાં 3, મોટરસાયકલમાં 2. તો પહેલું છે કે એક વખતમાં 4 કારમાં કેટલા માણસો મુસાફરી કરી શકે? તો એક વખતમાં 4 કારમાં સમાવા હોય તો એક કારમાં 5 સમાય, તો 4 × 20, તો 20 માણસો મુસાફરી કરી શકે. બીજું, એક વારમાં 10 મોટરસાયકલમાં કેટલા માણસો મુસાફરી કરી શકે? તો મોટરસાયકલમાં 2 માણસો સમાય છે, તો 10 × 2 કરીએ તો 10 દુ 20, તો અહીંયા 20 માણસો મુસાફરી કરી શકે, બરાબર. આવા પ્રશ્નોના જવાબ આપવાના થશે. મિત્રો, મધ્યાહન ભોજનનો લાભ ન લીધેલ બાળકોની ચાર્ટ આપેલો છે, બરાબર. ધોરણ 1માં કુમાર 2, કન્યાએ નથી લીધો. ધોરણ 2માં કુમાર 1, કન્યાએ 3. ધોરણ 3માં કુમાર 0, કન્યા 4. ધોરણ 4માં કુમાર 2, કન્યા 1. ધોરણ 5માં કુમાર 0 અને કન્યા 2. તો આ ચાર્ટના આધારે આપણે હવે પ્રશ્નોને અહીંયા જવાબ આપવાના છે કે ભાઈ મધ્યાહન ભોજન યોજનામાં કુલ કેટલા બાળકોએ લાભ ન લીધો તથા ધોરણ 4માં કુલ કેટલા બાળકોએ લાભ નથી લીધો. તો અહીંયા ધોરણ 4માં બાળકોએ લાભ ન લીધો હોય, બરાબર, તો એનો ચાર્ટ છે, બરાબર, નથી લીધો, તો કે કુલ 3 બાળકોએ લાભ નથી લીધો, બરાબર. બીજો પ્રશ્ન શું હતો કે ભાઈ કુલ કેટલા બાળકોએ લાભ ન લીધો? તો આપણે આને બધાને ગણવા પડે, તો અહીંયા 2 છે, બરાબર, 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 3 13, 13 ને 2 14, 15 બાળકોએ લાભ નથી લીધો એવું કહી શકાય, બરાબર. પ્રશ્ન 7 છે, એનો છે નીચે આપેલા બિલની વિગત પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા કેશ મેમો છે, કિસાન ટ્રેડિંગનો પાવડર 145 રૂપિયા ભાવ છે, 2 નંગ લીધો છે એટલે 300 રૂપિયા થયા. દાંતરડું 40 રૂપિયા ભાવ છે, 5 નંગ થયો એટલે 200 રૂપિયા થયા.
તગારું 120 રૂપિયા ભાવ છે, 2 નંગ છે એટલે 360, એમ 860ની કુલ વસ્તુ ખરીદી છે. અહીંયા મિત્રો શું છે કે ભાઈ તમારે 3 પાવડા ખરીદવા છે, 1 તગારું, 2 દાંતરડા ખરીદવા હોય તો કુલ કેટલા રૂપિયા ચૂકવશો? તો 3 પાવડા ખરીદવા છે તો 1નો 150 ભાવ છે, તો તમારે 3નો કેટલા આપવા પડશે? 450 રૂપિયા. 1 તગારું ખરીદવું છે તો એના 120 રૂપિયા આપવા પડશે. પછી 2 દાંતરડા ખરીદવા છે તો 80 રૂપિયાના આપવા પડશે. હવે આ બધાનો સરવાળો કરીએ તો અહીંયા 0 થશે. 5 ને 2 7, 7 ને 8 15, 15નો 5 વડે વધી 1 આવશે. 4 ને 1 5 ને 1 6 થશે. તો તમારે અહીંયા 650 રૂપિયા કુલ ચૂકવવા પડશે. તો આપણે અહીંયા લખી શકીએ, બરાબર. એના પછી વિષ્ણુભાઈને હવે પાછા 4 પાવડા ખરીદવાના છે, બરાબર. તો 1 પાવડાને 150 એવા 4 પાવડા છે. તો અહીંયા મિત્રોને 600 રૂપિયા પાવડાના થયા. અને 4 તગારા ખરીદવા છે, તગારાનો 120 રૂપિયા ભાવ છે, બરાબર. તો 4 ખરીદવાના છે એટલે 12 ચોક 36, 360 રૂપિયા તગારાના થયા. સરવાળો કરીએ તો 0 6 6 ને 3 9, 960 રૂપિયા છે એ કુલ ચૂકવવા પડશે. પ્રશ્ન મિત્રો 7 છે, એનો બ છે. ઉપરના કિસાન ટ્રેડિંગ બિલના કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો. 5 પાવડાની કિંમત કેટલી થાય? આપણને ખ્યાલ છે કે ભાઈ 1 પાવડાની કિંમત 150 છે, તો 150 ગુણ્યા આપણે કેટલા કરવા પડે? 5, બરાબર. 5 0 0, 5 5 25, 5 વડે વધી 2, 5 1 5, 6 ને 7 એટલે કે 750 રૂપિયા છે એ 5 પાવડાની કિંમત થાય. 10 દાંતરડા ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? 1 દાંતરડાની કિંમત 20 છે તો 10 ગુણ્યા 20, બરાબર. એટલે અહીંયા આપણે 200 રૂપિયા ચૂકવવા પડે. બીજું, 2 તગારા ખરીદવા કેટલા રૂપિયા જરૂર પડશે? તો 1 તગારું ખરીદો 120, બરાબર. કેટલા રૂપિયા છે તગારાના? 120. તો 2 ખરીદવા હોય તો તમારે 360 રૂપિયા છે આપવા પડશે, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે પૂછાવાનું છે. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.